ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોગા મહારાજ અને શુભ સવાર. તો આજે તો આપણો રવિવારની સવાર એટલે ઉગિયાર હોય અને જો નહીં ધોઈને રેડી થઈને તો હું આવી ગયું રસોડામાં. અત્યારે એકચ્યુઅલીમાં વાગ્યા 10:15, પણ ટાઈમિંગ ચેન્જ કરવાનો. અમેરિકાનો ટાઈમ ચેન્જ થયો તો ચલો અત્યારે હાલ જ કરી નાખીએ ક્લોક. વધારે પડતું આગળ જતું રહ્યું. 10:15 જેવું થયું અત્યારે હાલમાં, તો અહીંયા લાવી દઈએ આપણે. ઓકે, ટાઈમ સેટ. અને ચલો પહેલાં તો દર્શન કરી લઈએ, પછી દીવો કરીએ સરસ મજાનો. જય ગોગા બાપા, જય વારાઈમાં, સદાય રક્ષા કરજો, અમારા ઘરમાં સુખ શાંતિ બનાવી રાખજો, આશીર્વાદ આપજો તમારા. અને અહીંયા આપણે જય પ્રેમાનંદજી મહારાજ, જય શ્રી કૃષ્ણ, તમારા આશીર્વાદ સદાય રાખજો અમારા ઉપર. તો ચલો આપણે ડીશ પહેલાં ચેન્જ કરી દઈશું, પછી દીવો કરીએ સરસ મજાનો, ચા મૂકીએ, વાસણ ભરાવાના. વાસણ મસ્ત સરસ એવા કોરા થઈ ગયા. સો ફાઇનલી આપણો દીવો થઈ ગયો ઘરમાં. જય ગોગા બાપા, જય વારાઈમાં. અને આપણે અહીંયા એક બાજુમાં આરતી ચાલી રહી છે ગોગા મહારાજની, અને એક બાજુમાં ચા મૂકી દીધો. રવિને આજે વઘારેલી રોટલી ખાવી છે, એટલે મેં રોટલીઓ ગઈકાલે વધારે બનાવી હતી થોડી, એટલે આજે વઘારી દઉં. આમાં જો ગોળ નાખવાનો બાકી છે અને આદું નાખવાનું બાકી છે. અને આપણે જો અહીંયા રોટલીઓ મેં ઓલરેડી ભાગી દીધી છે, અને પેલી રોટલીઓ પણ ભાગી મેં, જે ગઈકાલે પેલી બનાવી હતી ને દાળ ઢોકળીમાં એ રહી. સો ગાઈસ, અત્યારે મેં દહીં બનાવવા મૂક્યું માપનું જ, બહુ નહીં. તો લીડ વાખી દઈએ એકવાર. હવે દૂધ બોઇલ થઈ જશે અને દહીં આનું બનાવવાનું હોય. જો મેં એમાં આ યુઝ કરીશ. હવે ખબર નહીં આનું કેવું બનશે ને કેવું નહીં, પણ એટલા માટે મેં થોડું જ બનાવ્યું, થોડું દૂધ વેડ્યું. તો ટ્રાય કરીને તમને કહીશ સારું બને તો. બાકી દેશી દહીંનું બહુ મસ્ત બને. અને આપણો એક બાજુ જો ચા ઉકળી ગયો મસ્ત, આદું નાખી દીધું, ગોળ નાખી દીધો, અને એક બાજુમાં ગરમ થઈ જઈએ. અને આ જો આપણે આરતીનો અવાજ ધીમો કરું ને કે મારે કોપીરાઇટ આવી જશે. જો ગાઈસ, અમે તો રોટલી ખાવાનું ચાલુ હો, અને એક બાજુમાં મેચ ચાલુ હો, અને એક બાજુમાં આપણે હનુમાન ચાલીસા ચાલુ હો. તો ચલો ખાઈ લઈએ, પછી મળીએ. સો ગાઈસ, મારા અને રવિને ખાવાનું પતી ગયું બપોરનું, કેમ કે અમે વઘારેલી રોટલી અને ચા ખાઈ લીધો એટલે પતી ગયું. અને પેલા બંને માટે કંઈક સારું એવું બનાવી દઈએ ખાવાનું. અને એક બાજુ જો આપણું દૂધ એ બોઇલ થઈ ગયું, એટલામાં તો એન્ડ આવી ગયો. અને હવે એને ખોલી દઈશું આપણે. જો વરાળ આવી ને બધી બહાર, તો આને ખુલ્લું કરીને ક્યાંક ઠંડા પાણીની અંદર મૂકી દઉં તો ફટાફટ દૂધ રૂમ ટેમ્પરેચર જેટલું થઈ જાય. અને પછી અંદર દહીં નાખીને ફરીથી 8 કલાક માટે મૂકી દઈશ, એટલે જામી જશે. અને ચલો અત્યારે તો જો આપણે વાગ્યા 11:03, અને આ બધા વાસણ પહેલાં હું ઘસી દઉં તો કેવું પાછળથી વધારે વાસણ ના થાય. અને જો અમે ગઈકાલે પેલું ધોયું હતું ને તો આખું ક્લીન કરીને મસ્ત એવું ઓઇલ બની નાખ્યું. ચલો
આટલા ચાના વાસણ છે, ચાના રોટલીના, અને આ બધું ફ્રીજમાં જવા દઈએ. જો આપણે જમવાનું રેડી થઈ ગયું. સેવ ટામેટાનું શાક બનાવ્યું, પેલી બાજુમાં રોટલીઓ હ અને ચવાણું લીધું છે, અને એક બાજુમાં આપણે અહીંયા મેચ ચાલુ હો. અને કોણ જીતશે કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને તમને વિડીયો મળશે ને પહેલાં તો જીતીએ જીવો છે. હા, અને આપણે અહીંયા જો રોટલીઓ તો બની જઈએ. અંકિતનો અને ધ્રુવનો જ ખાવાનું આજે તો, કેમ કે મેં અને રવિએ નાસ્તો કર્યો તો 1 વાગી જુઓ. તો ચલો, આજ તો બહુ વાસણ નહીં, જુઓ કશું હો નહીં, 2-3 વાસણ તો ધોઈ નાખીએ તો ઘડીક. અને આજે કપડો વાળવાનો અહીં, એ કપડો વાળી નાખીએ. જો કપડાં મેં અહીંયા નાખ્યા થોડા એવા નાખ્યા, એ કપડાને ઉદું વાળી દઈશું. તો ચલો હમણાં મળીએ તાં. સો ગાઈસ, આપણે બપોરનું જમવાનું પતી ગયું, અને આજે તો અંકિત અને ધ્રુવ એ લોકોના રૂમમાં બેઠા હતા, કેમ કે ટીવી છે ને ત્યાં, એટલે મેચ જોતા ખાવાનું. અને જો આપણે કોમ્બમ કમ્પ્લીટ કરી નાખ્યું સરસ મજાનું. અને અમે એક બીજું કામ કરી નાખ્યું. જો બતાવો, જો થોડું ઘણું એમ કહો, આ બધું બાકી છે, પણ જો મેં અને રવિએ ભેગા થઈને આ બધું ક્લિયર આઉટ કર્યું. પેલી ચાદર પાથરી મેં બગાડી નાખ્યું, ઇટ્સ ઓકે. અને જો કમ્પ્લીટ છે ને, સરસ લાગે ચાદર. અને આ બાજુમાં અલગ કલર, આ બાજુમાં ડાર્ક છે ને. એક આ કમ્પ્લીટ કર્યો બેડ, અને બીજો બતાવો. છેલ્લા રૂમમાં બેડ તો નથી, પણ હે ને બેડની ગાદીઓ પડી હો, એટલે જુઓ અહીંયા નવી ચાદર લગાવી દીધી. અને આ પણ પેલી ચાદર ઓર્ડર કરીને એના જોડે આવી હતી, પણ આ ગઈકાલે જ આવી, એટલે એ બતાવવાની રહી ગઈ હતી તમને લોકોને. એટલે જો આવા ટાઈપની છે કંઈક ચાદરો, તો સારી આવી હો. એટલે રવિએ એવું કીધું કે નહીં રિટર્ન કરવી, એમને એમ પાથરી દે ચાલશે. અને અમારા લોકો જોડે ઓસેન્કાના કવરો તો એક્સ્ટ્રા હતા, એટલે મેં લગાવી દીધા. તો જો અહીંયા આવું કંઈક છે. અને અમારા રૂમમાં પણ મેં ચેન્જ કરી નાખી. અને ગાઈસ, હું માથામાં તેલ નાખ્યું. હું નહીં નાખતી, મને નહીં ગમતું, પણ મેં મારો એક જૂનો ફોટો જોયો, એમાં બહુ મસ્ત વાળ છે મારા. હું અહીંયા મૂકીશ એ ફોટો, તમે લોકો જોઈ લેજો. તે ફોટો મારી ફેતી હતી તો ફોનમાં આવ્યો, એટલે મેં કીધું વાળની ટેક કેર કરવી સારી એવી, અને વાળ વધારવા. એટલે હવે હું વાળની મારી ટેક કેર કરીશ સારી એવી. જો આ પણ કમ્પ્લીટ કરી નાખ્યું. અને આ મારી ચાદર પાથરી અમે, બહુ મસ્ત ચાદર. તો કાપડ સારું આવ્યું, જો પ્રિન્ટે મસ્ત. અને આવા મેં બ્લેન્કેટ લીધો હતો ને ત્યારે આવા 2 સેમ લીધા હતા. એના 2 ઓશિંકાના કવર પણ આવ્યા હતા જોડે. એક અમારા રૂમમાં છે અને એક અંકિતના રૂમમાં હો. તો ચલો હમણાં મળીએ મોડા. અત્યારે હવે થોડીક આરામ કરીશું, બેઈએ, ટીવી જોઈએ. અને આજે રાતનું સ્પેશિયલ મેનુ, તો તમે લોકો જોવા માટે રેડી રહેજો. આ મારો વ્લોગ સ્કીપ ના કરતા, છેલ્લે સુધી જોજો. અને આજે હું તમને એ પણ આખી રેસીપી આપીશ. સો ગાઈસ, આપણે અહીંયા વાગી ગયા 6:30, ને હવે રસોઈની તૈયારી કરીશું. આજે વહેલા એટલા માટે કેમ કે અમારો સ્ટોર બંધ થાય છે 8 વાગે રવિવારે. તો ચલો ચાલુ કરીએ. એક મસ્ત ચટપટી આઈટમ, અને સ્પેશિયલ બનાવવાનું છે તો ડિનર. એટલે જુઓ અહીંયા 6:35 થઈ ગઈ હો. અને હજુ કશું સ્ટાર્ટ મેં કર્યું નહીં. અહીંયા બધું રસોડામાં એમને એમ જ છે. ચલો રસોઈ ચાલુ કરું, અને જોડે જોડે તમને હું બતાવતી જાઉં કે મેં શું તૈયારી કરી. સો ગાઈસ, અહીંયા મેં જો ચણા દાળ ધોઈને મૂકી દીધી કમ્પ્લીટ કુકરમાં. અને એમાં નાખીશ થોડી હળદર અને થોડું સોલ્ટ, અને થોડું ઓઇલ નાખી દઈશ.
માપનું. અને હવે લોટ બાંધીશું. તો એના માટે મેં અહીંયા લીધો આ રહ્યો મેદાનો લોટ, આ રહ્યો ઘઉંનો લોટ અને આ સોજી. આ 3 લોટથી હું એનો લોટ બાંધે. તો માપસર લઈ લઈએ, માપનો. સોજી થોડો કરી દેવાનો, ખાલી એક સેટ ક્રિસ્પીનેસ માટે. આટલું લઈ લીધું. અને એમાં હું નાખીશ મરીનો પાવડર, જીરું નાખીએ અને થોડો અજમો નાખીશ. એક ચમચી, 1.5 ચમચી. અને થોડું અજમો હાથથી મસળી નાખીએ. અને એક સેજ ચપટી જીરું. અને આપણે સોલ્ટ નાખીશું અને ઓઇલ નાખીશું. આમાં તમે ગરમ ઓઇલ નાખી શકો. મેં તો રૂમ ટેમ્પરેચર નાખી દીધું. અને થોડું એવું સોલ્ટ. એકવાર બધું મિક્સ કરી લો મસ્ત એવું સરસ. બધું મસાલું જરૂરી. અને મોણ તો હરખું નાખવાનું. જો આવું થવું જુઓ. થઈ ને? અમારા ઘરે દાલ પકવાનનું બીજી વાર બનાવવું. મેં બહુ બનાવેલા નહીં. પહેલી વાર બનાવ્યા ને ત્યારે સારા બન્યા હતા, પણ એ વખત દાળ ઓછી પડી હતી. કેમ કે કઈ બી વસ્તુ પહેલી વાર બનાવી ને ત્યાં આપણને ક્વોન્ટિટીની ખબર ના હોય. સો ગાઈસ, પરફેક્ટ લોટ બંધાયો. જુઓ, બહુ ઢીલો નહીં, બહુ કાઠો નહીં. જો થઈ ગયો કમ્પ્લીટ સરસ એવું છે ને. તો ચલો પછી મળીએ તા પૂરીઓ બનાવીએ તાના. સો ગાઈસ, જો અહીંયા મેં ગ્રીન ચટણી બનાવી દીધી. અને ગ્રીન ચટણીમાં મેં નાખ્યું કોથમીર, મરચાં, જીરું, સંચળ, પછી મીઠું નાખ્યું અને થોડી શુગર નાખી હતી અને લીંબુ નાખ્યું. બસ એટલું નાખીને પીસી લીધું. અને જોડે આ ગાંઠિયા નાખ્યા હતા. જો નાયલોનના ગાંઠિયા છે રાજુના, બહુ મસ્ત આવે. એનાથી કલરે આવો સરસ આવશે અને થિકનેસ પણ સારી આવશે એનાથી. તો મને એકદમ લીલો કલર હોય ને એ નહીં ગમતું, મને આવા ટાઈપનો ગમે. તો ચલો હવે આગળની તૈયારી કરીએ. આ તો બનાવી દીધું મેં. સો ગાઈસ, આપણે અહીંયા વાસણ લઈ લીધું દાળ વઘારવા માટે. અને ઘીથી વઘારીશું. ઓછું અને એનો વઘાર ઘીથી કરું. ઘીથી કરાય ને તેલથી કરાય. જો મારું ઉપર જ પડ્યું. અને એક બાજુમાં દાળ ચડી જઈ હતી તો મેં અધકચરી એનો બ્લેન્ડર નહીં ફેવર્યું, પણ અધકચરી ભાગી નાખી. અને જો આ તૈયારીમાં તો મેં ટામેટાં લઈ લીધા સમારી. અને એક બાજુમાં લીલા મરચાં લીધા. અને આમાં નાખવા માટે આપણે જે બેઝિક મસાલા કરતા હોય દાળ શાકમાં એ રીતના જ કરવાના. ખાલી એમાં એક વસ્તુ ઉમેરવાનું, આમચૂર પાવડર. એનો ઓપન કરી લઈશું એકવાર. હવે ઘી આવી ગયું કમ્પ્લીટ, એટલે જીરુંથી વઘાર કરીશું. જીરું અને હિંગ. પણ હિંગ અત્યારે હાલમાં અવેલેબલ નહીં મારી જોડે, એટલે હું જીરું એકલું નાખું અને સેજ અજમો નાખી દઉં.
જો હા ને મસ્ત. હવે હું નાખીશ મરચાં. ટામેટા. નહીં મને બહુ ગેસ બગડે બહુ જ સખત. મેં માઇક સેજ પાણી વેડી દઈશ. અને આમાં જ બધા મસાલા કરીશ અત્યારે હાલમાં જ. થોડી હળદર કેમ કે ઓલરેડી આમાં નાખેલી. પછી ધાણા જીરું, મરચું અને ગરમ મસાલો છેલ્લે નાખીશું. અત્યારે હાલ આમચૂર પાવડર નાખી થોડું નાખું. એટલે મસાલા મસ્ત એવા ચડી જશે પાણીની અંદર અને ટામેટા જોડે મિક્સ થઈ. અને થોડું પાણી વધ્યું ને એને જે બળશે એને. જો પેલું મસ્ત થઈ ગયું ને. હવે આના થોડીક વાર ચડવીશ 1-2 મિનિટ જેટલું. બંધ કરી તો 1.5-2 મિનિટ જેટલું થઈ ગયું. અને તેલે છૂટું પડી ગયું સારું બહુ સરસ. કેમ કે ટામેટા એટલે ચડતો વાર તો લાગે જ નહીં. એકદમ ઢીલા ઢીલા થઈ ગયા નોકડી છે. હવે અંદર દાળ નાખી દઈશ. જો અને દાળને ઢીલી કરવાની. લાસ્ટ ટાઈમ મારા થોડી જાડી રહી જઈ હતી દાળ અને આપણે ઢીલી કરીશ. અને પછી પાછળથી નાખીશ આમાં ગોળ નાખીએ થોડો. અને બીજું શું રહી ગયું હતું? ગરમ મસાલો, ગોળ અને કોથમીર નાખી દઈશ. એ છેલ્લે નાખીશ. હવે આને થોડી વાર ઉકળવા દો એટલે મસ્ત એવો ફ્લેવર આવી જાય અંદર દાળમાં મિક્સ થાય. જો દાળનું ટેક્સચર કંઈ આવું રાખ્યું મેં. અમે કચરી ભાગી દીધી બરાબર કમ્પ્લીટ. સો ગાઈઝ જો આપણે અહીંયા પૂરી બનાવવાનું ચાલુ કરે. મેં ઓલરેડી આ બાજુ જુઓ 2 વણી દીધી. આવે દેખાય વણીને મૂકી દીધી. અને અહીંયા આપણે તરવાનું ચાલી રહ્યું. એક તો મેં આ તરી જુઓ છે ને મસ્ત ક્રિસ્પી કરવાની એકદમ બહુ મસ્ત લાગે. અને એક બીજી વસ્તુ તમને કહું હું શેના ઉપર વણું. ઓરસિયા ઉપર નહીં વણતી, આના ઉપર વણું. જો કોનું કહેવાય? શેણી. શેણી શેણી ઉપર જો બતાવો. આ રહી હજુ વણવાની થોડું. આના ઉપર ઈઝી રહેવાનું. પેલા ઉપર ઈઝી નહીં રહેતું કેમ કે મેદા લોટની વસ્તુ હોય ને ચોટી જાય. એ હટ લઈને મોટી થાય જ નહીં. ગમે એટલું વણો ઉપરથી તમે હાથ દુખી જાય. અને જો કેટલી મસ્ત થઈ ગઈ ડિઝાઇન વાળી. હવે નાખી દેવાની અંદર. અને શું તમે લોકો પણ તમારા ઘરે દાલ પકવાન બનાવો છો? કમેન્ટ કરજો. અને આનો મારો આઈડિયા કેવો લાગ્યો જરૂરથી કહેજો. અરે અમદાવાદનું શ્રીનાથ દાલ પકવાનની રેસીપી. યસ રવિ ખાઈને આવ્યા હતા નહીં? મેં તો કોઈ દિવસ બહારનું ખાધું નહીં. આપણે ખાધી બહુ મજબૂત બનાવીશ આપણે. સો ગાઈસ જો આપણે અહીંયા પેલી પૂરીઓ તૈયાર કરી નાખીએ. મેં વણી અને રવિએ તરી ક્રિસ્પી કરવા માટે તરી નાખી. એમને વધારે એમને આવી ગમે. મારી તરેલી નહીં ગમતી. જોઈ શકો તમે આ અવાજ આવો જો. હા ક્રિસ્પી હોવી જોઈએ. ઓછી તળીએ ને એકદમ માપની તો નહીં ક્રિસ્પી થતી. અને એક બાજુમાં ધ્રુવ પટેલ
ડુંગળી સમારો ઝીણી ઝીણી ને એક બાજુમાં આપણે દાળ રેડી હ જે એક નંબર બની છે બહુ મસ્ત જો અધ કચડી રાખવાની એકદમ નહીં પીસી દેવાની છે મસ્ત એવી શ્રીનાથ જેવું હશે જે અમદાવાદ રહેતા હશે નિકોલ મને ખબર હશે શ્રીનાથ કોણ હા બાકી કોઈને ખબર નહીં હોય સેમ ટેસ્ટ. હજુ મેં આ ભાગ્યું નહીં બહુ એક તો બે જ ભાગ્યા હતા એટલે આપણે પહેલી વખત બનાવો હમ મને તો દાળ પાતળી રાખવી અને સ્પાઇસી રાખવાનું સેમ યાર એવું ટેસ્ટ. મજા આવે ખાવાની દાલ પકવાન ખાઈ લીધું બધાએ અને બહુ મજા આવી બહુ મસ્ત બની હતું રવિ એવું કીધું પેલી કઈ દુકાન રવિ શ્રીનાથ દુકાન છે અમદાવાદમાં શ્રીનાથ દાલ પકવાન એના જેવો સેમ ટેસ્ટ હતો અને જો આપણે આજે તો ગાઈસ જો આમ તમે ટાઈમ જુઓ ખાલી 9:19 થઈ અને 9:19 જુઓ ખાલી બધું ખાલી ખમ બધું કોમ પતી ગયું મસ્ત આ તો મોટું તગાડું ધોઈ નાખ્યું સો ગાઈસ અત્યારે વાગી ગયા 11:30 રાતના અને બધા લોકો હોના રૂમમાં જતા રહ્યા ઊંઘવા માટે અમુક લોકો ટીવી જોવે ફોન મંત્ર અને રવિ ટીવી જોઈ અને અંકિતે ટીવી જોવા ધ્રુવ ફોન મંતરતો હશે તો ચલો હું પણ જાઉં મારા રૂમમાં કેમ કે ઊંઘ આવી અને કાલે સવારે વહેલા ઉઠવાનું 5 વાગે ઉઠવાનું કાલથી આપણે જોબ ચાલુ રોજ રવિવારે રજા હોય એટલે મજા પડી જાય પણ સોમવારે જોબે જવાનું એટલે થોડું કાઠવું પડે ઉઠવું પણ એ તો રોજનું એટલે તો ઉઠી જવાય એમાં તો કંઈ વાંધો ના આવે તો ચલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો બધા કમેન્ટો કરે છે એના માટે થેન્ક યુ વેરી મચ સપોર્ટ કરતા રહેજો અને અમારો વિડીયો જોતા રહેજો અને બધાને ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભ રાત્રિ અત્યારે મને તો ઊંઘ આવી રહી આંખોમાં ભરપૂર ઊંઘ મળીએ કાલે નવા વ્લોગમાં ગુડ નાઇટ